આજે આપણે આધુનિક યુગમાં જીવીએ છીએ ત્યારે આજે પહેલાના સમયની સરખામણીએ આપણા માટે ઘણા બધા આધુનિક સાધનો ઉપલબ્ધ બન્યા છે ત્યારે હાલના યુગમાં પથ્થરની હાથ ઘંટીઓ વિસારે પડી છે। એક સમય એવો હતો જ્યારે માનવ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા આપણા પૂર્વજો હાથ બનાવટના દેશી સાધનો ઉપયોગમાં લેતા હતા। જોકે ત્યારબાદ બદલાતા સમયે માનવ જીવનની વિવિધ રહેણીકરણીમાં મોટો બદલાવ આવ્યો છે। આપણી પ્રાચીન સંસ્કૃતિની ઝલક બતાડતા ઘણા બધા સાધનો આજે લુપ્ત થઈ રહ્યા છે। હાઈ સ્પીડ કોમ્પ્યુટર યુગમાં આપણી પ્રાચીન સંસ્કૃતિનું ભવ્ય નજરાણું ગણાય તેવા સાધનોનો ઉપયોગ મોટા ભાગે ભૂલાયો છે। તેમાં હાથ બનાવટની અને હાથથી ચલાવાતી ઘરઘંટી પણ વિસારે પડતી જણાય છે। માનવીય જરૂરિયાતમાં બે સમયનું ભોજન પ્રથમ ક્રમે આવે છે। રોજિંદા ભોજનમાં રોટલી અને રોટલાનું સ્થાન આગળ પડતું ગણાય છે। રોટલી બનાવવામાં ઘઉં, જુવાર, બાજરી, મકાઈ રોટલી બનાવવામાં ઘઉં, જુવાર, બાજરી, મકાઈ જેવા ધાન્યનો લોટ ઉપયોગમાં લેવાતો હોય છે। આ અનાજ દળીને લોટ તૈયાર કરાતો હોય છે। લોટમાંથી રોટલી બનાવાતી હોય છે। અનાજ દળવા ઘંટીનો ઉપયોગ થાય છે। અત્યારે તો ઇલેક્ટ્રિક મોટરથી ચાલતી હાઈ સ્પીડ ઘંટીઓના ઉપયોગથી અનાજ દળીને લોટ તૈયાર કરાય છે। પરંતુ આધુનિક ઘંટીની સુવિધા જ્યારે ઉપલબ્ધ ન હતી તે સમયે હાથ બનાવટની અને હાથથી ચલાવાતી હાથ ઘંટીના ઉપયોગથી જ અનાજ દળવામાં આવતું હતું। પથ્થરમાંથી બનાવેલ બે ગોળાકાર પડિયાથી હાથ ઘંટી બનાવાય છે। ઘંટીનું નીચેનું પડિયું ફિક્સ હોય છે જે ફરતું નથી અને આ ફિક્સ પડિયાની મધ્યમાં લાકડાનો ખીલો ફિટ કરાય છે અને તેના ઉપર ઉપલું પડિયું મધ્યમાં પાડેલ હોલથી નીચલા પડિયાના ખીલા સાથે જોડવામાં આવે છે। ઉપલા પડિયા પર એક જગ્યાએ છેવાડે લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે જેનાથી પડિયું ફેરવવામાં આવે છે અને આમ હાથથી ઘંટી ફેરવતા જઈને ઉપરના હોલમાં ધીમે ધીમે અનાજ નાખવામાં આવતું હોય છે। બે પડિયાના સંઘર્ષથી અનાજ દળાઈને લોટ બહાર પડે છે જે ઘંટી નીચે પાથરેલ કપડા પર ભેગો થાય છે। પહેલાના સમયમાં ગૃહિણીઓ વહેલી સવારે લગભગ મળસ્કે રોજની જરૂર મુજબનો લોટ તૈયાર કરતી। તે સમયે ગામડામાં વહેલી સવારે હાથ ઘંટીઓનો ધડઘડાટ સંભાળવા મળતો હતો। જોકે આપણી ઘણી બધી પ્રાચીન સંસ્કૃતિ અને પ્રણાલીઓ આજના આધુનિક સમયમાં વિસારે પડી છે। તેમાં હાથ ઘંટીનો ઉપયોગ હવે બંધ થયેલો જણાય છે। જોકે હજુ ગામડાઓમાં કેટલાય પરિવારો તુવેરમાંથી દાળ બનાવવા તેમજ અન્ય અનાજનો ભરડો કરવા માટે હાથ ઘંટીઓનો ઉપયોગ કરે છે। જોકે પ્રાચીન સાધનોનો આવો ઉપયોગ હવે નહિવત પ્રમાણમાં થતો દેખાય છે। હાથ ઘંટી બનાવતો એક કારીગર વર્ગ હજુ પણ ઘંટીઓ બનાવતો જોવા મળે છે। જોકે બદલાયેલા સમયે પ્રાચીન સાધનો બનાવતા આવા કારીગરોએ હાલ અન્ય વ્યવસાયો તરફ વળવું પડ્યું છે। શું નામ કાકા? મગનભાઈ। કેટલા વખત ત્યાં ધંધો? 60 વર્ષથી। પણ આ ઇલેક્ટ્રિક મશીન ચાલ્યો તારનો ધંધો પડી ભાગ્યો છે। તમે શું શું બનાવો છો પથ્થરમાં? બધો ખલ ઘંટી બધું જ બને। કેટલો જૂનો ધંધો છે તમારો? બહુ વર્ષો થઈ ગયેલા ભાઈ। અમારા બાપ દાદાનો ધંધો હતો। બાપ દાદાનો। તમારા છોકરાઓ આ ધંધો કરે? ના, એ નહીં કરતા। એમને આવડે બી નહીં। કેમ નથી આવડતું એમને। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, आरसीसी रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, सीसीटीवी एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको पीओपी, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकुन रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर।